guys, good morning. Welcome back to my new vlog. So guys, આજના બ્લોગની શરૂઆત થઈ રહી છે સ્ટેટ ફોરવર્ડ ફ્રોમ અમદાવાદ. તો આજે અમે જઈ રહ્યા છીએ વિપુલભાઈ માટે ગાડી જોવા માટે ગાંધીનગર ચાંદખેડા બાજુ. તો અત્યારે નીકળી ગયા છીએ આપણે. તો ચલો જઈએ અને તમને પણ બતાવીએ. લેટ્સ ગો. Step 1, wake up early, gonna rise with the sun. Step 2, get some good, some food in you. Step 3, grow hard about what you wanna be. Step 4, everybody just do your thing. Wake up, today's gonna be a good day. 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 Set your affirmations, aspirations. I got shit to do, the aftermath of preparation. Good food, good mood, blood in circulation. One step at a time, yeah, that's how you make it. Set a goal you control and the steps you take them. I try to pick one thought, have some concentration. And if I make a mistake, it's called education. I try to do this every day, call it replication. Wake up, today's gonna be a good day. 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 So life ain't easy, yo, I think there's a reason though. Ups and downs, just like every different season, yo. Sometimes I'm high, other times I'm barely breathing, though. You always gotta fight and hide from the demons, yo. Negative thoughts are poison they rot. Head full of flies, so here come the clouds. They'll never stop unless I can swap. પેલેડિયમ મોલ પહોંચ્યા છીએ. ચેક કરો પેલેડિયમ મોલ. આપણે આના પર વિડીયો બ્લોગ બનાવ્યો છે. ઉપર ઘોડામાં તમને લિંક મળી જશે. ચેક કરો. બાકી નજારો જોઈ શકો છો. લેટ્સ ગો. ગુજરાત હાઈકોર્ટ. સોલા સિવિલ. ગાંધીનગર મહાપાલિકાની હદ શરૂ. ગાંધીનગરમાં પહોંચે નહીં, હદ શરૂ થઈ. વૈષ્ણોદેવી સર્કલ પહોંચે. હવે અહીંથી ક્યાં જવાનું એ ખબર નહીં. એડ્રેસ જોશું. ભૂલા પડી ગયા છીએ આપણે. હવે અહીંથી ક્યાં જવાનું એ કોના ખબર. તો લેટ્સ ગો. જોઈએ આગળ જઈને. રસ્તો ભૂલી ગયા છીએ. ફાઇનલી રસ્તો મળી ગયો. હવે સીધા જવાનું આપણે, એટલે પહોંચી જશું. લેટ્સ ગો. ત્યાં જઈને આપણે વાત કરીએ. ચાલો. શેરડીના રસનો બ્રેક. મોટા તિલોડાવાળી ચોકડીએ પહોંચ્યા આપણે. અહીંથી આપણે આ બાજુ જવાનું. તો રસ બસ પીને પછી નીકળીએ.
લેટ્સ ગો. ફાઇનલી પહોંચી ગયા છીએ આપણે. મિસ કોલ કરો. ડબલ લાઈન સેવન કરવાનું. કઈ ગાડી જોઈ હતી? વિડીયો ઉડાડો વાંધો ને. હા વિડીયો ઉડાડો વાંધો ને. તમ તારે ફોટો પાડો વિડીયો પાડો. આમાં કેવી રીતનું છે? કોઈ બી ગાડી તમે લો ને એના ઉપર કંપની સર્વિસ ચાર્જ અલગ લાખે 2950 રૂપિયા. કેટલા કેટલા? લાખે 2900 સર્વિસ ચાર્જ. એટલે આપણે ખેંચેલી ગાડી કે ના ના આ બધી આરસી બુક ક્લિયર બધી બધી રેન્ટ કેવી ચાલશે? રેન્ટ તો 50,000 થી ચાલુ હોય. પેલું વેગનાર 50,000 એવું પેલું પડજો. આ બધી ગાડી 2006 ની. ના ના એ બધી હાલ બધી ડીલર બલ્કમાં સાથે સાથે 75 માં લઈ લો એક ગાડીના હિસાબે. આમાં પ્રોબ્લેમ શું હોય ગાડીનો? કઈ નહીં આ બધી કાચી ગાડી હોય કસ્ટમરની. પછી ડીલર લઈ જાય રિનોવેશન કરાવો કોઈ જેવી આવવાનું ફોન કરો તમને આવી જવું. અત્યારે હોટ ડીલમાં આ ચાલે બસ. હા લીવા આજે હે ને ઇટિયોસ લીવા. મસ્ત ગાડી આર્મી વાળો આવ્યો હતો 5000 માટે ગાડી હોવી જોઈએ. એ 480 ઉપર તમને મેસેજ બતાડો અને કાલથી ફોન કરું. કંપની વાળા અપ્રુવલ આપતા લોન થઈ જાય? લોન હા લોન થઈ જાય. હમ. 480 એ ડન કરીને દો તો 5000 આ લોકો ઉતરતા નહીં તો 5000 માટે ગાડી હોલ્ડ ઉપર જતી રહી. ડીઝલ હો પણ ડીઝલમાં લઈ ડીઝલ ચાલે કોઈ પણ સીએનજી હશે ચાલે. આ એ ડીઝલ પિસ્ટલ ફર્સ્ટ ઓનર 2018 ટોપ મોડલ પુસ્ટાર. જોઈએ ગાડી બીજી કઈ બાજુ છે? હા બીજી કઈ બાજુ? અત્યારે તો આ 1 2 3 લાઈન અને પાછળ બધું કોમર્શિયલ એ બધી ખેંચાઈ લઈએ. એમાં ડોક્યુમેન્ટ નહીં મળે. એ હવે આ મહિને કરાવો જોવો તો જોઈ લો. નહીં મળે તો ખેંચ આપણે કરાવશું બધું. હા ડીલરમાં જો તમે ડીલર પસંદ માટે લેવી દીધો મારો દીધો તો તમે લઈ ગયો. આ બી સારી લાગે નહીં? કઈ i20 એક્ટિવ છે ગ્રાન્ડ આઇટમ ડીઝલ હો. આ રેડમાં રેડમાં એ તો i20 એક્ટિવ છે. સારી છે? એ શું કિંમત? ટોલ સાથે વાત કરી લો અંદર હેડો. તમે જોઈ લો કઈ ખેંચેલી ગાડી? આ બધી ખેંચેલી છે. આ બધી આ મને આ બધું બધી ખેંચેલી ગાડીઓ. જોઈએ i10 જી i10 કૃષ્ણ સદા સહાય છે. જય શ્રી કૃષ્ણ. ખેંચાયેલી ગાડીઓ, સેકન્ડ હેન્ડ ગાડીઓ આ બધી અહીંયા દેખાય ખેંચાયેલી. આગળ જે તમે પહેલાં જોઈ એ બધી સેકન્ડ હેન્ડ. જોઈએ હવે બધું ખેંચાયેલું. એમ્બ્યુલન્સ ખેંચાઈ જાય.
એમ્બ્યુલન્સ ખેંચાઈ જાય તમે વાહ જોઈ શકો છો ખુલતી નહીં મોએ મોએ જોઈએ આ તો પેલા જોડે હત ક્યાં આવી બધી લોક ખેલ્યા હાલ ટુ વ્હીલર આવ્યો હે લેટ્સ ગો આપણે ટુ વ્હીલર જોવા જઈએ આ બધા ખટારા આપણે લઈ લેશું હા પછી ફેટા મારશું પલ્સર હે જો નવું જ છે હજી નંબર પ્લેટ નહીં જોઈએ હેડો આ ટાયર વેચવાનું છે 150 રૂપિયામાં रिक्शा पल्सर है स्प्लेंडर है पल्सर નું પૂછી દે હાલ એક્ટિવા પૂછો ને પલ્સર પૂછી લો આ સ્પ્લેન્ડર પૂછી લો જે 2 નંબરનું ઉપર ચડ જો સ્પ્લેન્ડર એક્ટિવા આ ને ઉપર આ લે पल्सर નું કરે આ રી ના આ તારી તકો 56-30 વિડિયો જોતો હોય ને તારું એક્ટિવા આવી પડ્યું હોય પૂછના આનો ફોન કર ऊपर फोटो पालो ओली बाजू बाइक ने एक्टिवा पड़ी गाड़ी નું કર કઈ ये મને કહો તમે આ 15 વાળી છે આનો પૂછો વાંધો નહીં પૂછો लेता लेता बे नहीं लेता लेट्स गो चार ने तो खुली है अराउंड माइन जो है चालू है कंडीशन आ रही है ना चाबी लेता क्या मस्त गाड़ी चले चलेगा अब पोलो नु पूछ पोलो लेवाय पोलो पूछ ले पोलो में मॉडिफाई करीने मस्त लागे जो आवी ये गाड़ी हमने मस्त मस्त i20 स्क्वाड है 480 गियर 75 गाड़ी नवी टिकटॉक गाड़ी है एकदम स्पोर्ट्स 2018 नो घणी बड़ी गाड़ियों है वोल्वो ने निसान मर्सिडीज एक ज छे અહીંયાથી આપણે જોવા અહીંયા આપડા અને હા ચલોડા આગળ પેલી જોઈ ને લાલ કલરની એનું પૂછા બધી ઘણી બધી ગાડીઓ છે અરે પણ ગાડી થઈ જશે પણ લોન થઈ જાય ને તો બે ભરે તો બીજી લોન થઈ જાય ગાડી નવી છે ટિકટોક હા તમારે અહીંયા આવું હોય તો હું લોકેશન નાખું ડિસ્ક્રિપ્શનમાં જોઈ લેજો અને અહીંયા આવી રીતે મળે સેકન્ડ હેન્ડ ગાડીઓ ખેંચેલી ગાડીઓ તમે જોઈ શકો છો અહીંયા આ ટોપ મોડલ હો આ કઈ મોડલ છે સૌથી ટોપ 2015 નું સૌથી ટોપ પેલું સ્પોર્ટ્સ ના એસ્ટા ઉપર નું એક્ટિવ કેટલા ના
અંદર કે 4.5 પણ બેસીને નેગોશિયેબલ થઈ જશે. 4.5 કે 4 લાખ રૂપિયામાં થઈ જશે એવું કે. 4 લાખમાં થઈ જાય. ગાડી કમ્પ્લીટ જ છે. તમે ચાલુ કરીને એન્જિન બેન્જિન બધું જોઈ લો. ચાલુ કરીને જોઈ લઈએ. અને ડોક્ટર ગાડીનું ટેસ્ટિંગ ચાલુ આપણી. તમારા ભાઈ બેસી ગયો ટેસ્ટિંગ કરવા પડે. ભલા કઈ ખબર ના પડતી હોય તોય તે આગળ બધા જો બોનેટ ખોલીને એન્જિન ચેક કરે. આપણે જઈએ अशीर वजाहत की आवाज में ये गाना सदके कंपोज्ड बाय લેટ્સ ગો જોઈએ. લેટ્સ ગો બોયસ. ગાડી આપણે જોઈ લીધી. 2 ગાડી પસંદ આવી કે 2 ગાડી ગમી. 2 લાલ કલરની ગમી. લાલ ટમાટા જેવી. તો હવે ગાડીઓ જોઈ લીધી આપણે. પાણી પીને નીકળીએ ઘરે. બાજિંકો આપણે ગાડી જોઈ લીધી, બધું કમ્પ્લીટ કરી લીધું. હવે જો આ તમને એડ્રેસ એકવાર બતાવી દઉં. તો તમારે આવવાનું ક્યાં? તમારે આવવાનું રહેશે અહીંયા. સ્ક્રીનશોટ પાડી લો, નોટ કરવું તો કરી લો. આ નંબર છે. અને કંઈ નહીં, બસ અહીંયા તમને મળી જશે તમારે જોઈતી એવી ગાડી. આ ભાઈ જો ગાડી લેવા જાય. તો લેટ્સ ગો, આપણે જઈએ. ચાલો આપણે જઈએ હવે ઘરે. ગાડી જોઈ, મજા આવી. ડ્રાઇવિંગ બી કર્યું, ગાડી બી જોઈ, અંદરથી બી જોયું. ઇન્ટિરિયર પણ સારું હતું, ગાડી પણ સારી હતી. જોઈએ હવે આગળ શું થાય છે શું નહીં. લેટ્સ ગો. i20 જોઈ આપણે. આવું અને જાય જ નહીં. આ બધું ઉપર. આ વિમાન બહુ નીચે આવે ને અહીંયા. ઓલું હે ને વિમાન હાવ નીચે ઉડે. માથા ઉપરથી જાય, માથા ઉપરથી. લીંબડિયા ગામ આપનું હાર્દિક સ્વાગત કરે છે. ચડશે ઉપર. ગાંધીનગરના રસ્તા હારા. મોટેરા સ્ટેડિયમ જોવા માટે. લેટ્સ ગો, તમને બતાવો મોટેરા સ્ટેડિયમ. રસ્તામાં જ આવે. આ બાજુ વિરાટ કોહલી બધા ક્રિકેટરો હોય તો આપણે મળતા હોઈએ, થોડી વાતચીત કરતા હોઈએ કે હવે કેમનું છે મેચમાં. આપણે વિરાટ કોહલીને પૂછી જોઈશું શું છે. ધોની સાહેબ હોય તો ધોની સાહેબને પૂછી લઈશું આપણે કે ભાઈ કેમનું છે. સીધે ચલો સીધે. લેટ્સ ગો. આપણો વેટ કરે છે. મેં કીધું આવું છું, રસ્તામાં જ છું. મને કે આવી જાઓ ફટાફટ. વિરાટ કોહલી ભાઈને ફોન આવ્યો. લેટ્સ ગો, આપણે જઈએ. रास्ता मिल गया है. फोन लाजो, विराट कोहली आपको फोन करा देगा. फोन करो. हेलो
આ રસ્તામાં છું આવ્યો 2 મિનિટ ખાલી ઉભા રહો મારા હાટો. હા મેં રહ્યું સ્ટેડિયમ મળી ગયું દેખાઈ ગયું આવ્યો હા તો કહો તો વિરાટ કોહલી આવ્યો 2 મિનિટ હાલો હા બસ આવી ગયો તો આ છે સ્ટેડિયમ આવ્યો જવા દે જાણો દે આપણે વેટ કરો અંદર પૂછ્યા વગર ના ઘૂસી જાય આપણે અંદર ગ્રાઉન્ડમાં તો જોઈએ આપણે ચાલો એને મળીને આવી ગયા આપણે પાછા બહાર. આ તો ગેટ આપણો મોટેરા સ્ટેડિયમનો. કાંઈ નહીં મેં વાત કરી હતી કે કેમનું છે મેચમાં મને કે આવો તમે આવી જાઓ અઠવાડિયા પછી આપણે મેચ છે મોટા પાડી આપણે મેં કોઈ કશો વાંધો નહીં આવું છે. કાલિકા ધામ સામે રહ્યું સ્ટેડિયમ દેખાય ઓકે નજીક જેવું છે એકદમ. નજીક આપણે આવીશું લે ફોન તો કર્યો આપણે વિરાટ કોહલી સાહેબે કીધું ટિકિટ લઈ જજો ના હોય તો હું આપી દઈશ. એવું કશો વાંધો નહીં ના એવું કંઈ નહીં દાદો હા આપણે એવું ટિકિટનું કંઈ છે નહીં કંઈ નહીં મેં કહું આપજો વાંધો નહીં હું આવીશ ટાઈમ હશે તો આવીશ મેં કીધું એવું. ચાલો આપણે બતાવું સ્ટેડિયમ નજીકથી જવા એવું હોય તો હેડો. તો ગાઈસ આ છે આપણું સ્ટેડિયમ તમે જોઈ શકો છો આમે સીડીઓ છે સ્ટેડિયમ છે.